નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવવાની છે કે ધોરણ 10 અને 12નું પરિણામ રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે। પહેલું પરિણામ જાહેર કરવા પરીક્ષાના બીજા સપ્તાહથી ઉત્તર વયની કામગીરી કેવી થઈ ગઈ હતી, શરૂ થઈ ગઈ હતી। ધોરણ 10 અને 12ના પરિણામ વહેલા જાહેર કરવાની કવાયત પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર। મંજૂરી મળે તો ગમે ત્યારે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવાની તૈયારી છે, અન્યથા ચૂંટણી પછી જ જાહેર થશે। 12 સાયન્સનું પરિણામ 20 એપ્રિલ પહેલાં જાહેર કરવાનું હતું અને આ લોકોએ બોર્ડવાળાએ બધી તૈયારી પણ કરી દીધી છે, ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે। ખાલી આ ચૂંટણીને લીધે એ લોકો જાહેર કરતા નથી। જો ચૂંટણી પંચના અધિકારી કહે તો કાલે ને કાલે પણ રિઝલ્ટ જાહેર થઈ જાય તેમ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે। બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી હતી, તે મંજૂરી પણ આપી દેવામાં આવી છે। આમ છતાં બોર્ડ દ્વારા વહેલું પરિણામ જાહેર કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી। બોર્ડના અધિકારીઓ કહે છે કે તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે, મંજૂરી મળે તો પરિણામ જાહેર કરાશે। જોકે ચૂંટણી પછી પરિણામ જાહેર કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી, અન્યથા રાજ્યમાં બોર્ડના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી પહેલાં પરિણામ જાહેર કરાશે કે કેમ તેની આશંકા ઊભી થઈ છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ બધાના રિઝલ્ટ આવી ગયા, ખાલી આપણું ગુજરાત સરકારનું રિઝલ્ટ બાકી છે। શિક્ષણ બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ સુધી પૂરી કરી દેવામાં આવી હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પણ 26મી માર્ચના રોજ પૂરી કરી દેવામાં આવી હતી। સામાન્ય રીતે પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તર વયનું મૂલ્યાંકન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચૂંટણીને કારણે વહેલું પરિણામ જાહેર કરવું પડે તેવી શક્યતાને પગલે બોર્ડ દ્વારા પરીક્ષા પૂરી થાય તેની સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ધૂળેટીના બીજા જ દિવસથી પેપર ચેકિંગ માટે લાગી ગયા હતા અને 10 એપ્રિલ સુધી બધાના રિઝલ્ટ પણ ચેક થઈ ગયા હતા અને ડેટા એન્ટ્રી પણ થઈ ચૂકી છે। ઉત્તરવહી ચકાસણી બાદ માર્ક્સની ડેટા એન્ટ્રી માટે પણ એક્ઝામ એક સાથે 500 ઓપરેટર કામગીરીને સોંપવામાં આવી હતી। સૂત્રો કહે છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ સૌથી પહેલાં તૈયાર કરી દેવામાં આવ્યું છે। ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી પણ આખરી તબક્કામાં છે, એટલે કે મોટા ભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે। તાજેતરમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી હોવાથી વિગતો પણ બહાર આવી હતી। આમ વહેલું પરિણામ જાહેર કરવાની તમામ કવાયત કર્યા બાદ પણ પરિણામ ગત વર્ષની જેમ જ મેના પહેલા અથવા બીજા સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા છે। સૂત્રો કહે છે કે લીલી ઝંડી મળે તો ગમે ત્યારે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તેવી તૈયારી રાખવામાં આવી છે। ચૂંટણીના કારણે વહેલું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો કેટલાક વાલીઓ પ્રવાસે કે ફરવા જતા રહે તો મતદાન પર અસર થાય તેવી આશંકાના પગલે પરિણામ તૈયાર હોવા છતાં જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે। ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે જોકે હાલ બોર્ડના અધિકારીઓ પરિણામના મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી। ધોરણ 12 સાયન્સનું પરિણામ 1-2 દિવસમાં લગભગ જાહેર થઈ જશે, બાકી ચૂંટણીના બીજા દિવસે ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સના સાથે જાહેર કરી દેવામાં આવશે। તેથી આ વિડીયો દરેક તમારા 12માના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો। થેન્ક યુ।